દીકરીઓનું નહીં સાંભળવાનું, તમારા ઘરનો કંકાસ ન થવો જોઈએ, જાતું કરી દેવાનું, કોઈ દિવસ તમારે નહીં સાંભળવાનું. એટલે અમારી જિંદગીમાં 19 વર્ષમાં અમે 5 રૂપિયાની લોન કરીને અમે ખરીદી નથી કરી. મમ્મી ત્યાં હતી ત્યારે હું 30 થી 40 વીઘા જમીન ખેડતા, ત્યારે હું 4 વ્હીલ ગાડી પોતે હાંકતી. તે દિવસે કોઈ 20 વર્ષ પહેલા અહીંયા કોઈ ન હાંકતું, તે દિવસ હું છઠ્ઠું ભણતી તે દિવસની હાંકું છું. હોન્ડા ગાડી, પલ્સર, બધી ગાડીઓ હાંકતી. તો તમે અમારા ભાઈને કેટલો સપોર્ટ કરતા છો? ઘણો સપોર્ટ કરું. એમ શું સપોર્ટમાં કરો? સપોર્ટમાં એટલે કે જેટલી આ મૂડી થાય એટલી બધી એના માટે જ છે. મારે શું કરી ભેગું કરીને કરવું છે? જે 2 જણા ઈ કમાઈ હું વાપરું, હું કમાવી ઈ વાપરે. અમે બેઠા થઈ ગયા અમારી માથે, અમે અમારી 4 વ્હીલ ગાડી લીધી, તે પછી અમે આ મકાન લીધું, અમે અમારો બધોય નાનો મોટો બધોય. કોઈ દિવસ જીવનમાં આપણે કોઈ વસ્તુની કમી ન થાય એ બધી વસ્તુ વહાવાઈ ગઈ ઘરમાં. દરરોજની સિઝન હોય તો મશીન 2 કલાક જ બંધ હોય, નકર એમણમ ચાલુ જ હોય. સવારથી ચાલુ થઈ ગયું હોય 8 વાગ્યાથી સાંજ સુધી, સાંજે 7 સાડા 7 સુધી હલાવી. ગામડામાં તો કરવું એટલું થાય. ગામડામાં તો તમે બધી વસ્તુ, તમારે જગ્યાનો ભાગ કેવડો હોય. હું તો મારી ખુદની ભાભીને કહું છું કે મારે જો કદાચ ને મારા પપ્પાની ઘોડે જો વીઘો 1 જગ્યા ગામમાં હોત ને તો હું અહીંયા તો આખો પ્લાન નાખી લે. સહન કરો તો બધાયનું આગળ. સહન કરવાની ગમે એને 5 વર્ષ લગન તમે સહન કરી લ્યો ને એટલે સમજી લ્યો કે એ નિસ્તાન થઈ જાય, કે એને એમ થાય કે ના માં છે, ભલે કીધું એ કાનમાં જ કાઢ નાખવાનું. મિત્ર, આજ હું રાજકોટથી જામનગર જિલ્લામાં આવેલો છું. જામનગર ગામમાં જ જામનગર ગામની અંદરમાં એક બેન એક સોસાયટીની અંદરમાં બેઠા બેઠા એવો સરસ એવો મજાનો બિઝનેસ કરે છે, દાળ મિલનો. એટલે કે અમારું દાળ મિલ હલાવે છે અને દાળનો વ્યવસાય કરે છે અને સારો એવો વ્યવસાય બિઝનેસ કરે છે. તો વધારે માહિતી આપણે નીતાબેન પાસેથી લઈશું. કેમ છો નીતાબેન? સારું, મજામાં. મજામાં. આજ સ્પેશિયલ જ હું તમને મળવા આવ્યો. તમે શું બિઝનેસ કરો છો અત્યારે? હું છે ને પહેલા સીવણનું કામ કરતી, અત્યારે ઈ ધંધો મારે ભેગો ચાલુ જ છે. સાંજે ફ્રી થાવ ત્યારે નાઇટ ડ્રેસ બનાવું છું ઘરે. મારું કાપડ મારું હોય છે, એ બનાવીને વેચું છું. અને આજ મેં વર્ષથી ત્યાં ઓટોમાઇન કંપનીનું મશીન મૂક્યું છે, એની દાળ બનાવું છું. દાળમાં 4 પ્રકારની દાળ થાય, ચણાની, તુવેરની, અડદની, મગની. આપણે બીજું કોઈ બાયુને એમાં કાંઈ કરવું પડે નહીં, ચોખ્ખી દાળ થઈને આવે એ દાળ બનાવી. અને અત્યારે હું માંડવીનું મશીન પણ બનાવું છું. માંડવી ખોલી આપી છી, એ દાણા ચોખ્ખા થઈને આવે. એટલે હું 2 બિઝનેસ 3 કરું છું સાથે. કામ કરું, હા, બધું હું સાથે મેળવીને કરું છું. મારા હસબન્ડ પણ હોય છે સાથે બપોર લગણ. એટલે અમે દાળ 2 સાથે બનાવી. માંડવીનું તો હું એકલી ચલાવું છું, સીવણનું હું એકલી ચલાવું. માંડવી તો હું બપોર લગણ, બપોર 2:30 વાગ્યા લગણ, 2-2:30 વાગ્યા સુધી હાકું. સવારથી 8 વાગે ચાલુ કરું તે 2-2:30 વાગ્યા સુધી હાકું. પછી આ દાળ કેટલીક બનાવતા હશો દરરોજની? દરરોજની સિઝન હોય તો મશીન 2 કલાક જ બંધ હોય, નકર એમણમ ચાલુ જ હોય. સવારથી ચાલુ થઈ ગયું હોય 8 વાગ્યાથી સાંજ સુધી, સાંજે 7 સાડા 7 સુધી હલાવી. 7 સાડા 7 સુધી દાળ હલાવો. તો રોજને બનાવતા કેટલી હશો દાળ તમે? દાળ જથ્થાબંધ બનાવી, એમણમ બાચકા મોઢે, જેમ ગરાગ આવતું જાય એમ કાઢીને આપતા જાય. અમે અહીંયા સ્ટોક રાખી નહીં કોઈનો. તો તમારા પાસેથી જે ગરાગ આવે એ દાળ બનાવવા જ આવે કે રેડીમેડ બનાવો છો? નહીં, એ બનાવવા જ આવે. સ્પેશિયલ દાળ લઈને જ એની બાચકા લઈને જ આવે, કાયમની માટે. હા, માંડવી એમ એનું લઈને જ આવે, તરત જ એની માંડવી કાઢી દેવાની. બુકિંગ જ હોય, કરાવેલું છે. ફોન ઉપર સાંજે લખાવાઈ ગયા હોય વારા, દરરોજના માટે. તો તમે જે આ દાળ મિલનો વ્યવસાય કર્યો એ તમને કેવી રીતનો આઈડિયો મારે કંઈક આવો બિઝનેસ કરવો જોઈએ? એમ કેમ તમને લેડીઝ હોવા છતાંય આવો તમને વિચાર કેમ આવ્યો મારે બિઝનેસ? હું સીવતી હોય ને ત્યારે મને એટલો વિચાર આવતો કે આપણા જામનગરની માલિકો કોઈ વસ્તુ એવી ન બનતી હોય ને એવો બિઝનેસ કોઈ કરવો છે કે આપણે લોસ ન જવો જોઈએ અને આપણે કરી શકીએ એને. બરાબર, તમે કરી શકી. એટલે મને એવારે એમ હતું કે સીવતા હું દાળ બનાવી શકું. અમારે જામનગરમાં એક ઠેકાણે બનાવે છે, પણ આ મિલવાળા બનાવે એ લોકો, એટલે એમાં લોટ ની બધોય થાય. એટલે મને એમ વિચાર આવ્યો કે જોવો છો તો મેં કીધું કે આ મશીન તો હશે તો ખરા જ ક્યાંક આવા ચોખા. એટલે ફ્રી હોય 2 થી 3 ના ગાળામાં, ત્યારે હું છે ને મશીનના આમાં વિડીયો જોતી હોય યુટ્યુબમાં, એમાં મને આ મશીનનો વિડીયો આવ્યો એટલે મેં જોયો. એનો મને થોડોક એમ થયું કે નહીં, સારું લાગે છે, પણ તોય થોડોક તપાસ કરાવી પછી મશીનને આગળ લઈ વિચાર કરીને. પાર્કિંગ તો મારે હતું જ આખું, એટલે પછી અમારે ગાડી રાખતા તો બહાર મૂકી દીધી અને વિચાર કર્યો કે એક મશીન મૂકી પછી ભેગું માંડવીનું મૂકશું, એ વિચાર આવ્યો. પછી હજી 2 વેફરના આવશે,
હજી વેફરની હોત વેફરે લેવાઈ ગયેલા જ પડ્યા છે એટલે અમને આનું બંધ 18 તારીખ લગણ જ આંકવાનું છે, પછી મશીન 2 વેફરના આવશે એટલે પછી ઈ ચાલુ કરશું. એટલે સીઝને સીઝનનો ધંધો થઈ જાય અને બાયુને કામ કરવું હોય તો બધું થઈ શકે, કરી શકે ને. હા, તમે ધારો એ કરી શકે. તો તમે સીવણ ક્લાસનું કરતા એ કયા સમયમાં કરતા ને એમાં અને આમાં શું ડિફરન્સ લાગે કામ કરો? બેયમાં સરખો લાગે. આમાં થોડોક પ્રોફિટ વધારે મળે. એમાં તમારે હું 1 કલાક બેસું ને તોય હું 400-500 રૂપિયાનું કરી લઉં. 1 કલાક કદાચ બેસું 400-500 નું કરી લઉં. પણ એમાં મને એટલી તકલીફ થાય કે એક ધારી હું બેસી શકું ને તમારે કમરની તકલીફ થઈ જાય. જાજો ટાઈમ એમાં હું બેસી ન શકું. મારે ઓક્સિજનની તકલીફ છે શરીરમાં, એટલે જીવનભર હું દવા પીને જ જિંદગી જીવું છું. ના કાંઈ નહીં, મસ્ત છે જિંદગી. એટલે મને ટૂંકમાં મારી બીમારી જ એવી છે કે મને કામ હોય ને તો મારી બીમારી આગી રહે ને કે મારે રોજની માટે દવાખાનું જોઈએ છે. એ ફાઇનલ મૂળ વસ્તુ કામ જોઈએ. તો બધી બાઈઓ નકર માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, મને તકલીફ થઈ ગઈ છે એના હિસાબે મારે તો બીમારી છે. એટલે હું મારું જીવન કામમાં પોરવી રાખું છું, એટલે મારું દુઃખ આઘું વહી ગયું છે. શું વાત છે. હા, તો તમે અમારા ભાઈને કેટલોક સપોર્ટ કરતા છો? ઘણો સપોર્ટ કરું. એમ શું સપોર્ટમાં કરો? સપોર્ટમાં એટલે કે જેટલી આ મૂડી થાય એટલી બધી એના માટે જ છે. મારે શું ભેગું કરીને કરવું છે? જે 2 જણા ઈ કમાઈ હું વાપરું, હું કમાવી ઈ વાપરે. અચ્છા, કેટલું કમાઈ લેતા છો અંદાજે? અંદાજે એટલે અત્યારે તો મશીન કાંઈ એવો અંદાજ કહેવાય નહીં ને, કેમ કે આપણું જીવન હાલે એનો કોઈ વાંધો નથી. એમાં કોઈ ઘટ ન આવે. આપણે છૂટતી જિંદગી જીવી શકીએ. કોઈ આગળ હાથ લાંબો ન કરવો પડે. ભગવાન કરે કોઈ દી ન કરવા દે, કોઈ દી કર્યો નથી કે નથી આ મકાન લીધું એમાં કોઈ દી લોન કરી, કોઈ વસ્તુની અમે કોઈ દી આટલી અમારી જિંદગીમાં 19 વર્ષમાં અમે 5 રૂપિયાની લોન કરીને અમે ખરીદી નથી કરી. જેટલી લીધી અમે કમાણા એમાંથી લીધી. કેટલાનું આ મકાન આવ્યું હોય તમારું? આ મકાન 37 લાખમાં આવ્યું હતું 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા? તો એ પહેલા અમે 10 વર્ષ પંચવટી માર્યા. અમારે વિભા પર છે બધું. વિભા પર મૂળ અમારું ગામ જામનગરની બાજુમાં. તો ન્યાય જમીન હશે ને? 12 વીઘા જમીન અમારી ઠેબા છે. એ વિભા આ જામનગરની બાજુમાં આવે. એ જમીન મારા પપ્પાનું ગામ છે, મારા મમ્મીનું ગામ ઠેબા. સાસરો વિભાપુર. મારા મમ્મી ત્યાં હતી ત્યારે હું 30 થી 40 વીઘા જમીન ખેડતા. ત્યારે હું 4 વ્હીલ ગાડી હોતે હાંકતી. તે દિવસે કોઈ 20 વર્ષ પહેલા અહીંયા કોઈ ન હાંકતું. તે દિવસ હું 6ઠું ભણતી તે દિવસની હાંકું છું. હોન્ડા ગાડી, પલ્સર, બધી ગાડીઓ હાંકતી. કેમ કે આ બીમાર થઈ ગઈ ને એટલે હવે હું નથી ચલાવી શકતી. તોય હું મારી રીતે મારી એક્ટિવા તો હાંકું જ. મારે કામ હોય તો હું કોઈ દી લાલચ ન કરું કે તમે મારા ભેગા અમદાવાદ દવા લેવા હાલો. એમ હું મારી રીતે જઈ આવું, નહીં લઈ આવું. વાહ. મેં 4 વર્ષ અમદાવાદ હળિયું કાઢી. ડોક્ટરે મને ચોખ્ખું જ કીધું હતું તમારી હિંમત હશે ને ત્યાં લગર તમે જિંદગી જીવી શકશો, નકર તમારે ખાટલો ચીલવાનો જ છે. મારી બીમારી એવી છે, કેમ કે મને ઓક્સિજન ઘટે છે. હું વધારે ટેન્શન લઉં તો જો આ મારા હાથની ને વધારે પડતું બોલવું, વધારે પડતું થઈ જાય તો એ થઈ જાય તકલીફ. કામમાં જીવન પોરવી દે એટલે એ આઘું વહી જાય. તો સારું કહેવાય ને, કામમાં જીવન પોરવાઈ જાય ને ભેગો ધંધો થાય. હા, નવરાય એક દિન સમય મારા ઘર ભલે અમે દવામાં એવડો કમાઈને રૂપિયો નાખ્યો તો એક દિન સમય મારી પાસે નહોતું કાંઈ, પણ અમે કોઈ દી કોઈ આગળ હાથ લાંબો નથી કર્યો. મેં સીવીને ઘર આપ્યું છે કોરોનામાં. એટલી અમને તકલીફ તબલ પડી હતી, પણ ભગવાને દે 2 વર્ષ તકલીફ પડી પણ પાછા બેઠા કરી દીધા. તો કેટલોક ટાઈમ થયા આ મશીન લીધું એને થયા છે તમારે? આ મશીન લીધું એને તો હજી વર્ષથી 9 મહિના જ થયા ને. વર્ષ થયા. પણ હું ઓલું મશીન મારું હાંકતી ને, સિલાઈનું હાંકતા. અને 2-3 વર્ષથી આ કારખાનું બંધ કરી દીધું. કેમ કે આ કોરોના આવ્યું, જીએસટી લાગ્યું, એમાં એ બધું અમારા કારખાનાનું બધું બકેડાઈ ગયું. અને વિગોળવાળાએ કંપની બંધ કરી દીધી એ લોકોએ. એટલે એ બધું અમારે બંધ તમારી માથે જ ભાર આવ્યો એવું છે ને આખા ઘરનો. અને બીમાર એવી થઈ ગઈ એટલે દવાખાનું એવડું ખર્ચો આવ્યો. અમદાવાદના ધક્કા તો કોઈને મૂકે નહીં. હા, એ તો ભાડાના ખર્ચે એવડા થાય. હા, નહીં અમે બેઠા થઈ ગયા અમારી માથે. અમે અમારી 4 વ્હીલ ગાડી લીધી, તે પછી અમે આ મકાન લીધું. અમે અમારો બધોય નાનો મોટો બધોય કોઈ દિવસ જીવનમાં આપણે કોઈ વસ્તુની કમી ન થાય એ બધી વસ્તુઓ હવાઈ ગઈ ઘરમાં, કે એ કોઈ આગળ કોઈ દી માગવું નથી પડે એમ. લોન લીધી છે ક્યાંય નહીં. 5 રૂપિયાની કોઈ દિવસ લોન નહીં. જે લેવું એ રોકડે લેવું, લોન કરીને નહીં. તો તમે કમાણી તો આમાં સારી એવી કરી લેતા છો. થઈ જાય ને કમાણી તો. ઘર બેસે આખો દિવસ ઘરમાં તમે કામ કરો તો ગમે એ વસ્તુ થઈ જાય ને.
મારે કોઈ દી બહાર જવાનું ન હોય કે મારું કામ હોય તો જ મારે જવાનું હોય, એ હું મારી ગાડી લઈને જઈ આવું ને તરત જ મારી ઘરે પાછી આવી ગઈ હોય, મારે ખોટું કોઈ દી કોઈ બહાર નીકળવાનું ન હોય, જરૂર હોય તો એને લઈને જવાનું, બાકી કામથી કામ જ. કામથી કામ. તો નીતાબેન, તમે જો આ ઘરમાં મારા ભાઈને આટલો સપોર્ટ કરો અને આ કરો છો, તો તમે એવો કયો સંદેશો દેવા માગો કે ઘણી બધી લેડીઝો ગામમાં, સોસાયટીમાં કે ગામડે રહે અને કામ કરવા માંગતી હોય, તો શું તમારું કેવું છે? કરી શકે કે ન કરી શકે? કરી શકે, ચોક્કસ કરી શકે. એ ધારે ને તો કરી શકે, બાકી ન કરવું હોય ને તો કાંઈ ન કરી શકે. ન કરવું હોય તો કાંઈ ન. અઘરું હોય તો તમારી માથે ડિપેન્ડ કરે છે. અઘરું હોય તો ધારો તો તમે કરી શકો. આ મશીનનો ક્યાં મને અનુભવ હતો કે હાલશે કે નહીં હાલે એમ, તો તમે હિંમત કરી લીધી. કરી ને હિંમત. તો ઘણા તો એમ કહે છે કે અમારે કંઈક બિઝનેસ કરવો હોય તો લેડીઝોને ઘરેથી ના પાડે છે અથવા તો કે નથી. ઘરેથી તમારામાં હિંમત હોય અને તમારામાં તાકાત હોય તો ઘરેથી થોડા ના પાડે તમને. હું મારા પપ્પાની હતી, મારા પપ્પાનો એટલો સપોર્ટ હતો, મને દીકરાને તો એટલે રાખી હતી એને. અમે 4 બહેનો હતી પણ મારાથી વિશેષ એને કાંઈ નહોતું. હું અહીંયા હતી ત્યાં લગન મેં એ ઘરનો તંતર બધું મેં આંક્યું હતું. તે પછી 3 ભાઈ બહેનના લગ્ન બધે ખરીદીમાં બધે મેં સપોર્ટ એને બધે કર્યો, એવું નથી કર્યો એમ. અને અહીંયા હતી ત્યાં લગન એને હું દીકરાને તો એટલે જ હતી. અને હું મારા મેરેજ થયા પછી હું બીમાર એટલી થઈ ગઈ, મેરેજ પછી વરસથી સાજી રહી, પછી મેં એટલું દવાખાનું ખેડ્યું ને મારા પપ્પાને મેં કોઈ દી તાવની દવા નથી લીધી. વિચાર કરો, એ તો શરીર છે, એ નસીબ તમારા એમ. એટલા 2 ડગલા પાછળ હશે ને, અને 10 વર્ષ તો ભલે એટલી પડી મને શરીર માટે. 80 કિલો વજન હતો, કોઈ દી મારો ઘટ્યો નહોતો, અને આ સ્કિન રહી મારી એકદમ એના જેટલી વ્હાઈટ હતી. 4 મહિના હાવ સતત જ્યારે બીમાર પડું ત્યારે ખાટલામાં રહી જાઉં. ડોક્ટર ચોખ્ખું જ કે તમારી હિંમત હશે ને તો તમે બેઠા થાઓ. તો તમારી હિંમત તો છે જ. એટલે મેં ધારી જ લીધું કે કોઈ દિવસ કોઈનું કાંઈ મગજમાં નહીં લેવાનું, આપણે આપણા કામથી મતલબ રાખવાનું. અને આપણે એમ જ સમજવાનું કે આપણા કિસ્મત 2 ડગલા પાછળ હશે ને તઈ આપણે આ ભોગવવાનું થયું ને, આપણે ગયા જન્મમાં કંઈક કર્યા હશે તો હવે આપણે ભોગવી. તો ઘણું મને એટલી ખબર પડે કે હવે ના, ઘણું સારું છે. આપણે આપણા ઉપર આપણે જો જીવી હગી ને તો જીવન જીવી હગી એમ હોય, ભલે ગમે એવી બીમારી રહી એને માત દઈ હગી આપણે. ઘણું સારું જ કહેવાય ને, તમે આટલું સાથ સહકાર જણને પણ આપો છો અને કરો છો. તો તમે કીધું કે ગામડામાં ગમે બેન લેડીઝને કોઈને હિંમત હોય તો કરી શકે. તો સિટીમાં તમે આ જામનગરમાં કરો છો તો ગામડામાં કરી શકે. ગામડામાં તો કરવું એટલું થાય. ગામડામાં તો તમે બધી વસ્તુ, તમારે જગ્યાનો ભાગ કેવડો હોય. હું તો મારી ખુદની ભાભીને કહું છું કે મારે જો કદાચ ને મારા પપ્પાની ઘોડે જો વીઘો 1 જગ્યા ગામમાં હોત ને તો હું આ એકડે તો આખો પ્લાન નાખી લેત. શું છે આવડી મોટી હિંમત છે તમારી? હું તો આખો પ્લાન ના કરું. હું તો એના જ કહું, ખાલી મેં જેથી મકાન લીધું ને તેથી મેં એ વિચારીને જ લીધું હતું કે પાર્કિંગની જગ્યા ગમે તેથી હું ગમે એ ધંધામાં યુઝ કરીશ જ. પાર્કિંગ વાળું જ મકાન લઈશ, પાર્કિંગ વાળું લઈને લીધું ને લઈને વિચાર કર્યો ને ત્યારે બધા એમ કહેતા કે તમારે 2 જણાને રહેવું ને પાર્કિંગની જગ્યાને શું કરવી એમ, ખોટું આવડું મકાન લઈને. ભાઈ મેં મારા વિચારીને જ લીધું હતું કે પાર્કિંગમાં ગમે એ ધંધો હું કરી શકીશ. તો તમે આ સીવણ ક્લાસનું અને દાલ મિલ બનાવવાનો 2 વિચાર કર્યો, તે તમારા સગા સંબંધી હગાવાલાએ શું કીધું, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તમને બધાએ એમ જ કીધું કે સારામાં સારું કર્યું નીતા, તમે એ ધંધો કર્યો એ સારામાં સારો કર્યો, એમ જ કહે બધા. નો તો ચાલુ કરવો હતો ને ત્યાં તમે પૂછ્યું હોય ત્યાં શું કહેતા? અમે કોઈને પૂછ્યું જ નથી, બહાર જ નથી પાડ્યું, ડાયરેક્ટ ચાલુ જ કરી દીધું. ડાયરેક્ટ અમે મશીન લઈને આવ્યા, અમારા માતાજીથી અમે સીધા અહીંયા મશીન લેવા આવ્યા, ત્યાંથી લઈને આવ્યા ને પછી અમે અહીંયા મશીન આવ્યું ને તે દિવસે અમે કીધું. બાકી અમે ત્યાં લગન બહાર નહોતું પાડ્યું, સીધું અમારું મશીન અહીંયા આવ્યું ને એટલે અમે બેનર બહાર મારી દીધું ને મારા ફોનમાં જેટલા ગ્રુપમાં હતું ને એ ગ્રુપમાં એડ કરી દીધું. બધાને તમે કહેવાય નથી જવું પડ્યું કે તમે અમારી દાળ કરાવવા આવજો એમ. જેના કિસ્મતમાં હોય કમાય, એ તો ચોખ્ખું જ છે. તમારા નસીબમાંથી કોઈ લઈને જ જવાનું હોય, કદાચ છે તો વયું ગયું છે. નીતિ સાચી હશે ને તો હું તો એમ કહું કે ઉપરવાળો ગમે ત્યાંથી દે, નીતિ સાચી રાખશો ને તો. ઘણા ગામડાની અંદરમાં રહેવા માંગે છે અને બિઝનેસ કરવા માંગે, તમારે કેવું છે ન્યાય કરી શકશે? તો નોકરી કરતા હોય એને શું કરવું જોઈએ? નોકરી કરવી જોઈએ કે કંઈક બિઝનેસ કરવો જોઈએ? બિઝનેસ કરવો જોઈએ, ગમે એ બિઝનેસ કરવો જોઈએ, મારું કહેવાનું એમ થાય છે. કોઈ લેડીઝો કોઈ ઘરે છોકરાઓનું ધ્યાન રાખવું પડે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખવું હોય, આ પણ રાખતા ગમે એ વ્યવસાય તમે કરી શકો એમ, એવું નથી કે તમે ન કરી શકો. હું એક છું તો 3 વસ્તુ આખી શકું હું, તો એક વસ્તુ તો એ કરી શકે ને, કરી શકે ને. અમે ઘરનું કામ કરતા કરી શકીએ છીએ પણ ટાઈમ ભરવો પડે.
તમે તો ઘરવાળે કામ કરીને એવું રાખ્યું હોય. કાંઈ નહીં, બધું હાથની જ કરવાનું, બધુંય. બધું હાથ સવારે 4:30 5 ઉઠવાનું. હા. અત્યારે 1 કલાક 2 થી 3 નો આરામ હોય. 3 વાગે ટાઈમ દીધેલા હોય માંડવી વાળાને. એટલે એ બધા આવી જાય. 3 વાગે આવી જાય, 3:30 આવી જાય, 4 વાગે આવી જાય. એટલે કોઈને અહીંયા બેસવાનું નહીં અને ટ્રાફિક ન થાય. એટલે કામ હોય ફટાફટ થાય. હા, થાય ને એનું લઈને વયા જવાનું. રોજની કેટલા મણ દાળ કરી નાખતા હશો દરરોજની? દાળ તો સીઝન અત્યારે તો 6 વાગ્યા પછી હોય એટલે જેટલા કોઈની 3-4 મણ 5 મણ હોય એ કાઢી દે. પણ સીઝન હોય ને ત્યારે તો કાંઈ નક્કી જ ન હોય. સાંજ તો દાળ મિલનો સીઝનનો ધંધો છે એટલે હા, હોય સાંજે ત્યારે 4,000 5,000 જેવડી દાળ આવે એ પ્રમાણે કાઢી દેવાની. રોજનું 4-5 હજારનું તો થઈ જ હા, જાય. 5-6 હજારનું એટલે ઈ એટલો નીકળી જાય સાંજે. નીતાબેન, તમે આ સરસ મજાનો અહીં સિટીમાં રહીને બિઝનેસ કરો છો. ઘણા વહુ અને સાસુ બે હારે રહેતા હોય તો તમારું કેવું શું છે કે સાથે રહીને બિઝનેસ કરે તો ઘરકામય થાય, ઘરનો ધંધોય થાય અને ઘરના ફેમિલી મેમ્બરને સપોર્ટય થાય? મારા જ ઘરનો પ્રશ્ન આપું તમને. મારા સાસુ છે ગામડે, મારા જેઠાણી છે મોટા. મારા જેઠાણી અત્યારે સીવે છે. સાંજ થાય ને તાઈ 2500 લગનનું સીવી લે, 2500-3000 નું સીવાય. ગામડે રહીને વિભાપરમાં જ રહીએ ખુદ. પણ ઈ સીવી શું કામ શકે કે મારા સાસુ બધું ટોટલી કામ કરે છે. બરાબર. તમારા સાસુ બધું રસોઈ હોતે ઈ બનાવે. ઈ અહીંયા આવે ને તો ઈ બધું ટોટલી કામ કરી લે. મારે રસોઈની ઉપાધિ ન હોય. સાંજે ઉપર જાવ તો મારે ખાલી જમવાનું જ હોય. એ અહીંયા આવે ને તો ઈ અહીંયા કરી શકે, બધું કરે. એટલે તમને ઈ સપોર્ટ જ મળે? હા, ઈ આવે ને ત્યારે ઈ કરી શકે. અત્યારે અહીંયા છે એના મારા ભાઈને ભેગા, જેઠને ભેગા છે એટલે અહીંયા રહીએ છે વિભાપર. બરાબર. ઈ તો ગામડેથી હોય, ફાવે ન ફાવે એવું બને એટલે ઈ લોકો એના ભેગા જ છે એટલે અહીંયા રહીએ છે. એટલે અત્યારે ઈ જ મારા સાસુ ન કરતા હોય તો મારા જેઠાણી કામ કરી શકે. એના મોઢેથી જ કે બા કામ કરે છે તો હું સીવી શકું, નકર નો જ કરે ને. તો ઘણી જગ્યાએ તો સાસુ ભેગા જ નથી રાખવા એવું બધું થાય. બા ભેગા ન જોઈએ એવું. ભેગા તો જો 2 દીકરા હોય તો એક ભેગા રહીએ તો આપણાથી નાઈ ન પડે. આપણા ભેગું રહેવું હોય તો આપણે કેવું પડે કે અમારે ભેગા રહ્યો એમ. એને જેના ભેગું રહેવું હોય એને ભેગું રહી શકે. પણ એ તો જો તમારા કિસ્મત હોય તો તમારા ભેગા રહીએ, એના ભેગા રહીએ. એવું કઈ નથી કે નો રહી શકે. પણ જો તમે ધારો તો માય ગણી હગો. વાહ, ધારો તો માય ગણી છે. હા, અને એને જાતું એટલું કરવું પડે દીકરી સમજીને, અને વહુને જાતું કરવું પડે માં જાણીને. બધાને કરવું પડે ને. સહન કરો તો બધાયનું આગળ. સહન કરવાની ગમે એને 5 વર્ષ લગન તમે સહન કરી લ્યો ને એટલે સમજી લ્યો કે એ નિસ્તાન થઈ જાય. કે એને એમ થાય કે ના માં છે, ભલે એ કીધું એ કાનમાં જ કાઢી નાખવાનું. ઈ જો અત્યારે ઈ સાસુઓ રહે તો ઈ તો મારા સાસુ સહન કરતા હશે ને મારા જેઠાણીએ કરતા હશે ને. અને ઉંમરવાળા થાય એટલે ગમે એનું સહન કરવું જ પડે તમારે. એ છોકરા જેવું જીવન થઈ જાય ને. ઉંમર થતા તો બધા હા, બધાને થઈ જાય. હંધાયનું આપણી થઈ જાય. એવું નથી કે એનું એકનું જ થાય એમ. આપણે વારો વાહ ઈ જ છે. એ તો છે જ, લાગત છે. એટલે જે બધાને સાસુ વહુ હોય તો એવું નથી. ઘર કંકાસમાં સાસુને થોડુંક સહન કરવું પડે, જાતું કરવું પડે, વહુને કરવું પડે. અને બેયને હપીને કરે તો બધું થઈ શકે. ઘરનું કામ બે હાહુમાં કરી લે તો વહુ બહારનું કામ કરતી હોય તો કરી શકે ને. હવે ઈ જ ન કરી શકે તો ભેગા છોકરા હોય તો એ બધું કેમ કરી શકે? કયો ઘણી બાઈઓને તો સાસુ બા જોતા જ ન હોય ભેગા. એકલું રહેવું હોય તો એનો કેમ બિઝનેસનો વિકાસ થાય? ઈ ન કરી શકે. એને છૂટતી જિંદગી જેવી હોય તો એને કામ જ ન કરવું હોય તો ઈ શું કરી શકે? ઈ કાંઈ ન કરી શકે. તો ઈ બેનુને આવું કંઈક કરવું જોઈએ કે ન કરવું? કરવું જોઈએ. હું તો એમ જ કહું કરવું જોઈએ. પણ ઈ બેનું ન કરે. તો તમે કંઈક એવું કહો કે ઘાયરે રહીને કેટલો ફાયદો થાય રહેવા માટે? રહેવા માટે ફાયદો જ થાય. હું તો એમ જ કહું છું. કરે બે સાસુઓ હપીને રહે ને તો મારા જ મમ્મી, મારા જ છે ગામડે મમ્મી પપ્પા, મારા ભાભીની સાથે જ છે. પણ સાસુઓ સપીને કામ કરે છે કાયમની માટે. સગાવાલા આવે ને એ એમ કહે કે તમારા હાહુ જેવું તો ગામમાં કોઈ નથી ભળતું. અમારા ખુદના કુટુંબમાં કહે. શું વાત છે? કે તમારા જેવું નથી ભળતું એમ. તમે એની ઘરે જઈને આવો તો તમને એમ ન થાય કે સાસુઓ છે. મા દીકરી તરીકે જ એક વાસણ ઉટકવા જાય તો બીજી વાસણ વિસરાવા જાય, એક કપડા ધોવા જાય તો એક ભેગી ઘસવા જાય. બે ભેગ્યું કામ કરે છે. ને જોઈ છોકરા મોટા મોટા થઈ ગયા, બે હાહુઓ વચ્ચે. અને હું મારી મમ્મીને એટલું જ કહું તમારે કોઈ દીકરીઓનું નહીં સાંભળવાનું. તમારા ઘરનો કંકાસ ન થવો જોઈએ. જાતું કરી દેવાનું. કોઈ દિવસ તમારે નહીં સાંભળવાનું. તમારે જિંદગી એના ભેગી જીવી, અમારે ભેગી તો નથી જીવી ને. અમે તો હાયલું જાય ને. તો એ સહન કરતી હશે ને એ કરતા હશે ને. એટલે સહનનું શું હોય આમાં? વધારે પડતું તો શું હોય કે દીકરીઓ બોરી હોય ને એના માવતર ને હાહુ ને કંકાસ વધારે થાય ને. થાય કે એક દીકરી આમ કહી જાય બીજી આમ કહી જાય ને.
એટલે માવતરે સમજી જાય કે ભાઈ આપણે જિંદગી આખી બહુ ભેગું જ રહેવાનું છે ને, તો હે છે. તો એને એમ થાય કે ના મારા સાસુ મારા ભલે દીકરીઓનું કહે પણ લેવાય નહીં કોઈ દી મગજમાં એમ, તો એનું જીવન સુખથી જ હાલે, કાંઈ વાંધો ન આવે. એટલા વર્ષ થઈ ગયા કોઈ દિવસ એને ઘર કંકાસમાં નથી આવ્યું. 1 વીઘો મારી હશે એ 4 તમે જણ. અમારી કંપનીમાં આવ્યા હતા તો અહીંયા તમને કેવું આમ લાગ્યો, તમને કેવી રીતનો કોન્ટેક્ટ કર્યો, ત્યાં કેવી સર્વિસ મળી અમારી? નહીં, અહીંયા સર્વિસ સરસ મળી. અહીંયા ઓલા ભાઈ અમારા આપાના છે એક, શું નામ હતું એ ભાઈનું, ઓલા આપાવાળા ભાઈ, એને અમને તમારું બહુ સારું દીધું કે કાંઈ વાંધો નહીં, તમે તમારે આ મશીન આખો, હું બેઠો છું, તમને આ કંપનીના સાહેબજી બધી વસ્તુની સરસ સર્વિસ ને બધું આપશે એ કે, અને નહીં વાંધો આવે. ઓલા આપાવાળા ભાઈનું તો કંપનીમાં આપણે ગયા ત્યારે જમવા ભેગા આવ્યા હતા એ કેવા, કુણાલભાઈ એ જામનગરના જ છે ને, એટલે અમે ઓળખાણ દીધી હતી, અમારા એ આપાના છે અને અમારું વિભાપર એટલે બાજુમાં બાજુમાં જ થાય ને બધી, 2 કિલોમીટરનું અંતર છે. એટલે એને તમારું સારું જ કીધું હતું. અને મેં પેલા મારા જીજાજી રાજકોટમાં છે, આ ઓલા ઘંટીવાળા વિજયભાઈ, હા ઈ યમુના ઘંટીવાળા રહ્યા ને, ઈ બે કઈક ભાઈબંધ થાય છે, એને તમારા સગા થાય, ઈ તમારા ભાઈબંધ છે પ્રફુલભાઈ. એને અમને મેં આ તમારું એડ્રેસ ને બધું નાખ્યું ને કંપનીનું, એને કે મને આ મશીન જોઈ છે અને મને તપાસ કરાવી દો, એટલે એને મને બધી માહિતી તપાસ કરાવી આપી હતી. તો આગળ શું નીતાબેન કરવા માંગો છો તમે? આગળ હજી હું કરવા માંગુ છું કે જો આમણાં માલે ને તો આ બીજું મશીન મારે મૂકવું છે, કેમ કે એક મશીન જો કદાચ ને બંધ રહીએ તો સિઝનમાં બંધ 2-3 દિવસ રહે છે ને તો એ ન રહીએ, એટલે કન્ટિન્યુ હાઈલા રાખે. 1 વર્ષ તો કીધું ખેંચી લઈ તો મશીન નાની ઊભા થઈ જાય, બધું થઈ જાય. તમારી હિંમત છે, તમારી તો આગળ આ વિકાસ થઈ શકે ને પછી એમ. નહીં, તમારી હિંમત ગજબ કહેવાય, કારણ કે તમે દાલ મિલનું કરો છો, સિલાઈનું કરો છો, માંડવી ફોલવાનું મશીન હલાવો છો, અને જો આટલું જ બધી બેનો સમજે, એક ગામડાની અંદરમાં એક બેન જો આવો બિઝનેસ કરતા હોય તો આખા ગામની ઇન્કમ વધવા માંડે. કેવા વાળા તો મને કહે છે કે તમારે શું જરૂર છે, એવું કી આવા માંદા છો તો તમે આટલું કરો હો તો તમારે શું કમી છે, એમ જ કહે. કમી કોઈને નથી, પણ આપણે આપણા હાટું થઈને કરી છે ને. હા, એ તો ઘણા રૂપિયા વાળા છે, બધાય કરે છે, લેડીઝ નથી કરતી, કરે જ છે ભાઈ, બધાય કરે જ છે અત્યારે. ગમે કરોડપતિ ના આસામી હોય એની બાયું કરે છે, નથી કરતી. કરવું જરૂરી બધાને માટે, શરીર માટે એક તો સારું જ છે, કરે ને તો એના શરીર માટે સારું છે. બેઠા બેઠા જીવન તમારું બગડે જ છે, કામ કરશો તો તમારા શરીરને કાંઈ નહીં થાય. મને અનુભવ થઈ ગયો થોડોક ટાઈમ, એટલે મને એમ થાય છે કે ના, કામથી મારું શરીર સારું જ રહે છે. તો મિત્ર, આ હતા નીતાબેન, સરસ મજાની વાત કરી કે ફેમિલીમાં રહેવું હોય અને જો સાસુ અને વહુ સાથે મળીને રહે ને તો પણ બિઝનેસની અંદરમાં ઘણો બધો ફાયદો થાય. એના દેરાણી જેઠાણીની વાત કરી, એના સાસુની વાત કરી કે ગામડાની અંદરમાં જો એ કપડાં સીવે છે ને ડ્રેસ ને નાઇટ ડ્રેસ સીવીને 2500 રૂપિયા કમાય છે, ત્યારે એના સાસુ એને મદદ કરે છે, અને અહીંયા આવે છે તો નીતાબેનને એના સાસુ મદદ કરે છે. તો સાથે મળીને જો બિઝનેસ કરો ને ફેમિલીમાં તો ઘણો બધો થાય. નીતાબેનનું કહેવું પણ એવું છે કે મારા હસબન્ડની સાથે રહી અને એને આ 36 લાખનું મકાન લીધું છે આખું, તો એને કાંડાની કમાણીએથી જ લીધું છે. બધું કામ સારી મહેનત કરી અને સીવણ ક્લાસ કરી અને દાળ બનાવી, અને અત્યારે પણ ફ્રી નથી રહેતા. દાળનો બિઝનેસ એવો સરસ મજાનો કરે છે, અને આગળ જતા હજી એનું મોટું પ્લાનિંગ છે. તો ઘણી બધી બહેનો, જો તમારે પણ કંઈક આવો જ બિઝનેસ કરવો હોય તો નીતાબેનને સાંભળીને તમે કરી શકશો. તો આવો જ બિઝનેસ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો દાલ મિલ મશીન, રાઈસ મિલ મશીન અને મસાલા મશીન ને પલ્વરાઇઝર મશીન, આટા બનાવવાના બધા મશીનરી બનાવી છે. અને તમે જરૂર તમારી ઘરેથી બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકશો. ત્યાં લગીની અમારી જવાબદારી. નીતાબેને તમને સંદેશ સરસ મજાનો આપ્યો છે કે જો બિઝનેસ કરવો હોય તો બેનોને ખાસ કરવો જ જોઈએ.